હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું બધાનું અમારી ચેનલમાં, અમારા નવા વ્લોગમાં. તો બને રહેજો આજના આપણા નવા વ્લોગમાં. તો પછી આપણે બ્રશ કરીને પી લીધું, ચા દૂધ નાઈ ધોઈને થઈ ગયા તૈયાર, કેમ કે હવે મારે ને મારી મમ્મીને જવાનું છે બહાર. હાલો, તો હવે મારે ને મારી મમ્મીને જવાનું છે બહાર. પછી અમે પહોંચી ગયા જ્યાં અમારે જવાનું છે ત્યાં. એક અમારા રિલેટિવમાં એક જગ્યાએ પાણી ઢોળતું, તો ત્યાં જવાનું હતું. તો ત્યાં અમે મારી મમ્મીને કરી દીધા ડ્રોપ. પછી આપણું તો ત્યાં કાંઈ કામ નહોતું, તો પછી હું એ મારી ફ્રેન્ડની ત્યાં, સુમિતાની ત્યાં. તમે આગળના મારા બ્લોગ જોયા હશો તો તમે એને ઓળખતા હશે. એનું ગામ બાજુમાં જ હતું, તો ફ્રી હતો તો હું કહું ચાલ ત્યાં આટો મારી લઉં. હવે આપણે આવી ગયા છે આ બેનની ત્યાં. તમે ઓળખતા હશે કદાચ આગળના બ્લોગ જોયા હોય તો. તો સુમી બેન આપણી હાટું ચા બનાવ્યો, તો હવે ચા પી લઈ. પછી આ છે સામો દેલવાડાનો મિનારો, અને પછી હું સીડ્યો અહીંયા ધાબે, કારણ કે અંદર મને થતી હતી ગરમી. થોડા થોડા વાદળા હતા પણ તડકો જોરદાર હતો. પછી સુમિતાને જવાનું હતું માર્કેટમાં, તો હું એકલો બેઠો ઘેરે શું કરું. તો એ કે તું પણ હાલ, આજ તને મારા ગામની માર્કેટ બતાવું. પછી હું અને મારી ફ્રેન્ડ નીકળી ગયા માર્કેટ તરફ, અને એને માર્કેટમાંથી લેવાનું હતું બધું શાકભાજી ને ફ્રૂટ ને એવું બધું. અને થોડુંક ચાલ્યા પછી અમે દેલવાડાની માર્કેટમાં પહોંચી ગયા. તો આ છે દેલવાડાની શાકભાજી માર્કેટ, જ્યાં બીજું બધું પણ મળે છે, કટલેરી, ચંપલા, આ બધું તમને વિડીયોમાં જે બધું દેખાય છે એ. હું શું લીધું? રીંગણા લીધા, ગાજર લીધા, આવું બધું ભાગ ને એવું લીધું. બીજું કાંઈ નથી લીધું. ખાસ નહીં કહું ને એમાં નાખવાના, હું તને આગળ બતાવું. આપણે કોઈ દિવસ દેલવાડાની માર્કેટ જોઈ નથી, જોઈ લીધી. હવે આ આપણી હાટું બનાવે છે ભરેલા રીંગણાનું શાક. હવે જોઈ કેવું થાય, એમ ખાતા જેવું થાય કે આ ખાલી હા એમ કહે છે અત્યારે કે હોટલમાં એવું જોવા નહીં મળે, એટલે એમાં તમારે સમજી જવાનું કે કેવું બનશે એમ. હે ઈ એમ કે તો આખી જિંદગી યાદ રાખે એવું શાક બનશે, એટલે એમાં તમે સમજી જાયજો બધા કે કેવું બનાવવાનું છે એમ. હાલો, હવે મારી મમ્મીનો ફોન આવી ગયો છે, તો હવે આપણે જવાનું છે મારી મમ્મીને લેવા માટે. તો હાલો હવે જઈએ, મારી મમ્મીને ડ્રોપ કરી આવીએ, પિકઅપ કરી આવીએ. આગળ આવું. આપણે પછી આવી ગયા ઝાખરવાડા, મારી મમ્મીને કરી લીધા પિકઅપ. હવે પાછું જવાનું છે આપણે દેલવાડા. અને બા દરિયાકાંઠાના ગામડાઓમાં રહેવાની મજા અલગ છે. એન બાપા 12 મહિના મસ્ત ઠંડો ઠંડો પવન આવતો હોય છે. પછી પાછા આપણે આવી ગયા દેલવાડા સુમિતાબેનની ત્યાં. પછી ફાઇનલી હવે વારો હતો જમવાનો. એણે આપણી હાટું ભરેલા રીંગણાનું શાક બનાવ્યું છે, તો આપણે ખાવું તો પડશે જ. સારું હાલો, આવજો, ટાટા. આ મકાન એ અમારું, ઓલી ખૂણેથી જગ્યા લઈને આ નીચેનું મકાન. પછી આપણે નાદરકના પાટીએ ઉભા રહી ગયા આપણે અજીતભાઈ પાસે. હાલો મિત્રો, કેમ છે? પોરો ખાવા માટે. અમારા દુર્ગેશભાઈને લાઈક કરજો, લાઈક કરો, ઓકે કરો, સબસ્ક્રાઇબ કરો. આપણે આવી ગયા છે ઘેરે, અને ઘેરે આવ્યા પછી જોયું તો અત્યારે વાગી ગયા છે 3:15 જેવું. રોનકભાઈ સુતાસ, આરતીબેન, ધારાબેન બધાય સુતા છે. આ બધાને જલસો છે, જલસો. તો ઘેર આવીને હવે મારી મમ્મીએ બનાવી નાખ્યો છે મસ્ત ચા. ચા પીવાથી આપણો થાક તો ઉતરી જ જવાનો છે. બ્લોગ તો બનાવવો જ પડે. તો બાડી બેઠની. તો આપણે હવે બિલ સમજવા બેઠવાનું છે.
તો હાલો બિલ સમજી નાખીએ. આજ હું બહાર ગામ જો હું એટલામાં તો આ કોઈક જીસીબી મારી ગયો નહીં ઢેકલો કરી દીધો. મારી ને જો લે કોન્ટ્રાક્ટર સાહેબ તમે આટો મારવા આવ્યા હે? કામ બરોબર થાય છે ને? એટલે ભાગોમાં તમે પૈસા ખાવી અમને ખબર છે પણ ભાગોમાં. હાલો આજનો શું પ્રોગ્રામ છે? આગળી ભાઈ હું જે કરતો હતો ને એ મસ્તી હતી એટલે કોઈ દિલ ઉપર ન લેવું. પછી આમાં ઘણા એવા હોય કે દિલ ઉપર લઈ લે. દિલ ઉપર લેવો તમને કઈ ફેર નહીં પડે. એટલે કોઈને આપણે કહેતા નથી કે માણસો આવા હોય આવા હોય. આ તો ખાલી જસ્ટ કોમેડી મજાક મસ્તી એટલે બાકી કાંઈ આપણું એવો કોઈનો કહેવાનો અર્થ નથી. બધા હેરખા ન હોય ભાઈ. ભગવાનના 5 આંગળી આપીને એ હેરખી નથી. અમે સારી ભરવા જ આવ્યા શોર્ટ વિડીયો ઉતારવા પણ આ ખેલ જ થાય ભાઈ. શોર્ટ વિડીયો ઉતારવાનું નામ વાત પૂછોમાં ખેલ જ કરે. હાલો હાલો શોર્ટ વિડીયો બનાવવાના છે. આ બેન છે અમારા કેમેરામેન મોટો ક્રિએટર. પછી આપણે જે પ્લેટફોર્મ ઉપર કામ કરીએ છીએ ઓનલાઈન વર્ક કરીએ છીએ એમાં ફાઇનલી રોનકભાઈ એન્ટર થઈ ગયા છે. રોનકભાઈ એન્ટ્રી લઈ લીધી છે. હવે રોનકભાઈ પણ ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર કામ કરશે. આપણે એમાં 16,000 રૂપિયા નાખી દીધા છે. તમને બતાવું જો આપણે એમાં 16,000 રૂપિયા નાખ્યા છે. રોનકભાઈ હવે 16,000 રૂપિયા ઇન્વેસ્ટ કર્યા છે. જોકે ભાઈ એવું કઈ નથી કે આમાં ઇન્વેસ્ટ કરવા જ પડે. એ તો રોનકભાઈને ખબર છે હું કામ કરું છું એટલે કે લીગલ છે. એપ્રુવલ ઘણા બધા મેળવી લીધા છે આ કંપનીએ. એટલે રોનકભાઈ કહે કે આપણે તો ખબર જ છે વિશ્વાસ છે 100%. એટલે રોનકભાઈ 16,000 રોક્યા છે. જોકે વગર રોકાણે પણ તમે આમાં કામ કરી શકો. કાંઈ વાંધો નહીં. કોંગ્રેચ્યુલેશન રોનકભાઈ. થેન્ક યુ. આજ આપણે કેટલાય દિવસથી વંડીએ નતો આવવાનો તો પછી આજ ફાઇનલ આપણે આવી ગયા વંડીએ. પછી આપણે આજે આવ્યું હતું એક કોલેબોરેશન કરવાનું પ્રમોશન કરવા માટે. તો જોઈએ હવે પ્રમોશન કરવું છે કે નહીં એમ. કાંઈ વાંધો નહીં. હાલો મિત્રો આજે અહીં થાય છે આપણો બ્લોગ પૂરો. તો અમારા આવા જ વિડીયો અને બ્લોગ જોવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.